હેલો ગાઈઝ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ રાજપુરમાં આજે તો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગાઈઝ આજ તો 7 વાગે ઉઠી ગયા. મને તો વહેલું ઉઠી જવાય બાકી. અંશુભાઈ, અંશુભાઈ ગુડ મોર્નિંગ. તો ગાઈસ અંશુ તો ભીમ જોવા હા બ્રશ બસ કરી છે કે બાકી નહીં લીધું ગોટલી ના હાલતી નહીં આમ તો ગાઈસ આમ તો નાય નહીં ના તો નહીં ચલો ગાઈસ ફઈના ઘરે છીએ હવે હું હવે નહીં ધોઈને રેડી થઈ જાઉં તૈયાર હજી તો દાંતણ કરવું છે બ્રશ કરવું અને ગાઈસ શેતા તો વહેલી વહેલી ઉપડી હા ઓર્ડરમાં હવે 5 વાગે જાણ કહેતી હતી લે પણ એમનો ફોન ના તો ઉઠ્યા જ નહીં ને લોકો. હા તો રાતે ગરબા ગાયા હે વરઘોડો હતો પણ જોયો તો ડીજે એટલે તો કઈ સીતા જાય છે ઓર્ડરમાં પછી તૈયાર કરીને આવશે હું એ જઈશ હવે મારે બી 9 વાગે પાછું ગાંધીનગર પહોંચવાનું હોય 2 કલાક હા મારે ચાલો જસલી લેબરાનું દાંતણ લઈને આવ્યો હા લાહે ના લેબરાનું દાંતણ કરશું કઈ કોમ્પ્રોમાઇઝ અમારે ચાલે અમારે ના ચાલે અમારે આજ ફાવા જયેશ આ ચલો જયેશ બસને માલુમ તો ગાઈસ શેતાનું તો હું બોરિયા ઉતારી આવ્યો છું ઓર્ડરમાં અને આવો હું આવ્યો છું 8:30 વાગે ચાબા પી લો મારે જવાનું છે નોકરી તો ચલો ચાબા પી નીકળવું તો ફટાફટ અને હવે અંશુ ગાઈસ એ રોવા માંડ્યો હા રેહાક નહીં રહે તો કંઈ ખબર પડતી નહીં જોવું ચા પીની ના અત્યારે તો નિકુલ જોઈ રમવા મોકલ્યો તો ગાઈસ પકો આવ્યો છે મળવા કેમ છે પકા ભાઈ ગાઈ રાતે જેઠી બુડાઈ ના હેર બોલ મને મળવા શું કે હાજર ના ચા પીવો તો કે પકો તો ચા નહીં પીતો ગાઈસ કોફી બી હે પણ ગાઈસ હું અમે કોફી જ પીવું પણ આજ ફઈના ગયા ચો કોફી બનાવો ઉતાવળ હતો પી લઈએ જી આવી શું કેવું ચલો ગાઈસ તો મળીએ તમને તો ચલો ગાઈસ હવે રાજકોટથી નીકળું શું 8:30 વાગો આવ્યા 8:45 તો પહોંચવાનું હા હા ગાઈસ સંગત થઈ આવજે ને તાન આવજે આવજે નિકા આવજે ચલો ગાઈસ હવે નીકળીએ છીએ હવે ઉતારતો જશે તા જોડે તો ગાઈસ 11:30 વાગે શેતાનો ઓર્ડર પૂરો થઈ ગયો છે હું લેવા આવ્યો છું હવે ચલો ઘરે જઈએ ટોપો કરાય નેરાને આણ કરી દીધા ગાડી એ પડી ઓને પકડ રોડ હા તો ગાઈસ ઘરે આવી ગયો તો 12:15 થાય છે અને આ સાઈડ તો રોટલા ચાલુ છે મમ્મી ગરવાના તો ચલો ગાઈસ મારે તો 12 વાગ્યાનો ટાઈમ હતો 12:15 થઈ ગઈ હા નોકરી જવાનું હા તો જઈએ જીનલ લેવું કરે હા રસોરામ હું બનાવી જીને ખાવાનું મારું રાતે નહીં રાતી ફોન કર્યો તો ને અરે આ ફઈના તો ભીંડી ખાઈને આવ્યો અને ઘરે ભીંડી હા અને સરસ બહુ જાણું છે ગાઈસ એ ગાંડી ચલો ગાઈસ તો થોડું નીકળું ખાવા એવું નહીં ગાઈસ તો ભાઈ હું તો આવીને એવી ખાવા બેસી હતી મને બહુ ભૂખ લાગી હતી હજી અમારો રોટલી કંઈ ખાવે ખાઈ લે હેડ નહીં ખાવ લે ડીશ લે રહી જીઓ ખાઈ લે હેડ તો તું તારી ખાને લી એ મમ્મી શેકો કઈ એટલે રિહાયજી પછી હશે કઈ સૌ કચરા પોતું કરવું પછી ઊંઘવું છું ઝાડા પોતની જાગ્યું એટલે કંટાળો આવ્યો સહી હું કચરા પોતું કરું છું અને જીનલ ત્યાં વાસણ ગયો અરે રોલા શું કરું પલળવા જઈએ ઓલી પલળવા હમણાં તાપ નહીં લાગતો શાનબેન લગી રીતે તાપ નહીં લાગતો હોવો તે બાર જ વાલી ખાટલો બાર જ પોતરી આલી અહીંયા બે હા ને એકન બે હોય બે હોય તાપ ના લાગતો તો બે હજુ હું
બોલ્યા હું કરું જાણ તો કશું બોલું મને ખબર જ નહીં પડતી. હા કઈ જબર અહીંયા ઊભું જ નહીં રહ્યા ના ટાઈસો ગરમ થઈ જાય નીચે. હા જુઓ તમે જોવા માની જો ગાઈસમાં પોતું ને એવું કરતો નાખો પાછું છે ને વારી હોય ને તે ઉડી ઉડીને પાછું આવે. 2 વાગી છે તો ગાઈસ 6 વાગે છે. શું બનાવશે તો ખાવાનું? અચ્છા ખીચડી. કોઈ પ્લાનિંગ નહીં કર્યું? દાળ હાની દાળ? મગ દાળ ભાત? અરે યાર અડદની દાળ ગાય આપણને તો ઓછી ભાવ અડદની દાળ. તો ગાઈસ જીનલ તો લાગે સોન ભરીને આવી હા. ચલો ગાઈસ તો બાઇક ધોવું છે. આ રવિવારે ધોવાનું હતું પણ ધોવાય નહીં. એવું થઈ ગયું છે ધોતું. મમ્મીએ ગાઈસ તાપ લાગતો હતો પાણી છોડી દીધું બ્લોકમાં. નિહાલ ચો જઈ સોન નાખવા. જીનલ તો ચોઈ જાય તો ગલ્લકો પકડ ખાધી. હા તમે અમે જ્યાં એટલે જીનલ એકલી પકોડી ખાધી મેં જોયું વ્લોગમાં. ના ભાઈ તમે ખાધી હવે અમે જઈશું પકોડી ખાવા તમારે નહીં લઈ જઈએ. જોવા તાન. હલો હલો મારું બનાવી જમવામાં અડદની દાળ બનાવી દીધી છે ગાઈસ. હા વગાડે ને મને તો બધી તીખું લાગે. ગરમ લાગે બોલ બોલ રાખે. હા અચ્છા એવું થયું એટલે દૂધ ને દાળ દૂધ પેટમાં મિક્સ જ થઈ જવાનું આવું કે ભાઈ ચાલે ભાઈ. ચલો ગાઈસ તો રોટલી તારા છે ખાવાનું કાઢો ખાઈ લઈએ. આ મરચું વાટ્યું ને શેક્યું હતું. ચલો તો ગાઈસ જમવાનું નીકળી ગયું છે અને ચલો અમે બી જમવા બેસી જશે. આજે તો જમવામાં વઘારેલી ખીચડી છે, અડદની દાળ, મરચું, બપોરનું શાક પડ્યું છે, રોટલી બનાવી છે, ડુંગળી છે, છાશ, દૂધ. શું થયું ગાઈસ? અંશુરન પંખો બંધ કીધો ને તે રૂહે બંધ કરી નાખે ને તે નાહી જેવો રિહાઈ રોતો આમાં તો બાઘા બાગ કરે. ભાઈ ગાઈસ આજે બી ખીચડી સેતા ચીખી વગાડી દીધી છે. એટલે દૂધ મોડી લાગે. ચલો ગાઈસ તો ચલો જમી લઈએ. જમી પીને તમે મળીએ. તો ગાઈસ અમે તો જમી રહ્યા હા. શેતાનો બે મમ્મી જમી રહ્યા. જીનલ ને રૂહી બે ખાય છે. તો ગાઈસ હું જઉં છું પપ્પા અંગાત બહાર જેટલા તો પપ્પાના અંગાત તો અમે નીકળીએ હે. હું દાદા અંગાત જ્યાં જવું હું કામ હોય દાદાને એટલે દાદાને કામ હોય ચમવાળી બરોબર. કશું લેવા નહીં જતા રાતે કશું લેવા જતા તું લેવા જવું તો ગાઈસ અહીં હરખું કરી અંદર મૂક્યા ને આવું કચરા બધું પાછું અહીંયા જ ખાલી કરવાનું એઠવાડે પોતું ને એવું 9 વાગી જાય. હું તો મેચ જોઉં ગણેલી જબ્બર બહુ તાપ લાગે મને તો. આજે વધારે તાપ લાગ્યો. કાલે લાગતો હતો. હવે રાજપુર હતા પણ એક ઠંડુ સારું લાગતું હતું. ઘરમાં તાપ લાગતો હતો પણ બહાર બહુ મસ્ત ઠંડુ લાગતું હતું. ખબર જ ના પડે ને સીધી હવા અહીં બહાર જ છીએ ને તો એ નહીં તાપ લાગે મને તો. જીનર વાસણ કરશે મારા ખાટલા ને એવું પથરવાનું મારે અંદર પથરવાનું